એક માણસ રોજ મંદિરે જતો, ત્યાં બહાર બેઠેલા ભિખારીઓને પૈસા આપતો. તો એને લાગતું હતું કે હું તો ગરીબોની મદદ કરું છું. તો એક દિવસ રસ્તા પર એક સારા કપડાં પહેરીને પણ એક માણસ બેઠો હતો, પણ તેની આંખોમાં આંસુ હતા, હાથમાં રિઝ્યુમ હતું. કોઈ એને ગરીબ નહોતું સમજતું, કારણ કે કપડાં સાફ પહેરેલા હતા. લોકો ત્યાંથી પસાર થાય, કોઈએ પૂછ્યું નહીં કે શું થયું. તો મંદિર જતો એ માણસ જે હતો ને તે ઊભો રહ્યો. તેને પહેલી વાર પૈસા નહીં આપ્યા, પણ પ્રશ્ન પૂછ્યો કે તું રડે છે તો ભાઈ તને શું જોઈએ. એણે કીધું કે 3 દિવસથી હું નોકરી શોધું છું, ઘરે બાળકો રાહ જુએ છે, મને દાનની જરૂર નથી, પણ મને એક મોકાની જરૂર છે. તો એ દિવસે એને સમજાયું કે ગરીબ જે દેખાતો હોય ને એ દરેક માણસ જરૂરિયાતમંદ નથી હોતો, અને જે જરૂરિયાતમંદ હોય છે એ માણસ ગરીબ નથી દેખાતો. સાફ કપડાં પહેરેલા હોય છે તેનો મતલબ એ નથી કે એ ખુશ છે. મદદ માટે હંમેશા હાલત જોઈને નહીં, પરિસ્થિતિ સમજીને જ કરવી જોઈએ મદદ. કારણ કે દાન ગરીબને આપો તો હાથ ભરાય છે, પણ કોઈ જરૂરિયાતમંદને મદદ કરો ને તો કોઈનું જીવન બદલાય છે. ઠીક છે. જય માતાજી.